નમસ્તે ખેડૂત મિત્રો, સાંઈ ભવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે સાંઈ ભવ્ય સીડ્સની મકાઈ સિંધુ 09ના ખેતર પર ઊભા છીએ કે જે વડોદરા જિલ્લોનું કરજણ તાલુકો અને સાદરણા ગામ. અત્યારે આપણે અહીંયા મકાઈના ફિલ્ડ પર ઊભા છીએ. તો અત્યારે આપણે અહીંયા જે બી આપણા ખેડૂત મિત્રો છે એમનો પોતાનો બી અનુભવ જાણીશું કે એમને આ મકાઈમાં શું લાગ્યું, મકાઈ વિશે એમને કેવો પોતાનો અનુભવ રહ્યો. તો આપણે આ જે ખેતર પર છે મનુ કાકાને પૂછીશું કે મનુ કાકા, તમારે જે બી તમે બીજી બધી મકાઈ કરી છે અને સિંધુ 09 કરી છે, તેમાં તમને આ મકાઈમાં શું અલગ દેખાયું? તો મનુ કાકા તમે જણાવશો? હા, તમારું નામ ને એ જણાવશો પહેલા? મારું નામ મનુભાઈ રાજુભાઈ પટેલ, તાલુકો કરજણ, ગામ સાંદરણા. આ વેરાયટીની અંદર વિસ્તૃતતા એટલી છે કે એનો જે દોણો છે ભરાવદાર છે. બીજું એની લાઈન જે છે આખી તે લગભગ આડી છે, 16 છે, અને આ લગભગ 42 ને આપણે 42 દોણા ભરાયેલા છે. અને એને દોણાની સાઈઝ બી જાડી છે અને મોટી છે. એ ખાસ વેરાયટીમાં છે. અને રાળ મૂળમાંથી જ જાડી છે. ઓકે, આપણી જોડે બીજા ગામના બી ખેડૂત મિત્રો છે, તો આપણે એમને બી પૂછીશું કે ભાઈ આ મકાઈ જોતા એમનો પોતાનો અનુભવ કેવો લાગ્યો. તો તમારું નામ ને એ જણાવશો? મારું નામ સંજય કુમાર પરસોત્તમભાઈ પટેલ ભરથાલી. મકાઈ સારી છે, બિયારણ ભલે જૂનું આવે પણ દાણો બહુ મોટો છે. તમે અત્યાર સુધી જે બીજી કંપનીઓની વેરાયટી જોઈ એમાં તમને આ કંપનીની કેવી? ના, મકાઈ સારી છે, સારી છે, સારી વવાય, ઘણી સારી વવાય. ઓકે, આપણી સાથે અહીંયા એક ગામના બીજા કંડારી ગામના બીજા ખેડૂત બી છે કે જેમણે આપણી મકાઈનું વાવેતર કરેલું છે. તો આપણે એમનો પોતાનો બી અનુભવ પૂછીશું. તો તમારું નામ ને જણાવશો? મારું નામ પટેલ ઘનશ્યામભાઈ ગિરીશભાઈ છે, રહેવાનું કંડારી, તાલુકો કરજણ, જિલ્લો બરોડા. આ મકાઈમાં રાળ એની જાડી થાય છે, પ્લસ એના પાના લેન્થ લાંબી પ્લસ પહોળી બે વસ્તુ થાય છે આની અંદર. ને આની અંદર ગોલ રાઉન્ડ 16 લાઈન આવે છે ને ઊભી 40 થી 42 ની એવરેજ છે. ને બીજી બધી વેરાયટી મેં આવી છે, કાવેરી 50, કાવેરી બમ્પર ને આ સિંધુ 9. પણ આ સારી બેસ્ટ વેરાયટી છે. લેન્થ બી સારી છે અને જાડાઈ બી સારી છે આની. તો આપણી સાથે આપણા વિસ્તારના જે ડિસ્ટ્રીબ્યુટર મિત્ર છે કલ્પેશભાઈ, તો કલ્પેશભાઈનો બી આપણે અનુભવ જાણીશું કે કલ્પેશભાઈ, તમને આ સિંધુ 09 તમે જે વેચેલી છે એમાં તમે બી ઘણા ફિલ્ડને વિઝિટ કરેલી છે, તો તમને આ મકાઈ વિશે ખેડૂતોનું શું કહેવું છે? મેં લગભગ 2.5 થી 3 ટન મકાઈ વેચી. એમાં કોઈ એક સિંગલ ફાર્મર એવું કહેવા નથી આવ્યો મને કે તમારી વેરાયટી ખરાબ છે. અને જે બી ખેડૂતોને આપણે આપી છે એને ફક્ત ને ફક્ત આ વેરાયટી નથી આપી, એની જોડે બીજી કંપનીની અધર ને સારી કંપનીઓની અત્યારે નામચીન વેરાયટીઓ છે એ આપેલી છે. પણ છતાં એ ફાર્મરોનું કહેવું એવું છે કે તમે જે આપેલી એ મકાઈની થિકનેસ જાડી છે. અને એક ફાર્મરે મને એવું કીધેલું, આપણાને એ અનુભવ નહોતો અને મેં જાણતો બી નહોતો, એવું કે જેનું જેટલું પાણ કોરું થાય ને એટલી દોડાની થિકનેસ વધારે આવે. હવે એ મેં તે વખતે એટલે એવું મને એ જે તે ટાઈમે મકાઈના પાન મેં જોયા ને પછી જે ડોળો જોયો અને અત્યારે ડોળાની સાઈઝ ને એ થિકનેસ જોઈ એ મને એ ખબર પડી. એક નવું જાણવાનું મળ્યું કે ભાઈ જેની પાન મોટું હોય ને એનું થડ બી જાડું આવે. અને આ મકાઈ પહેલેથી જ બીજી બધી કરતા એના થડ બી જાડા છે. કદાચ ખેડૂતને ચારામાં વેચવી હોય ને તો આનું વજન સારામાં સારું મળે. ઓકે, કલ્પેશભાઈ, તમે ગયા વર્ષે આ મકાઈ કેટલી વેચેલી હતી? ગયા વર્ષે 2.5 થેલા કે 2.5 થેલા જેટલું વેચાયું હતું. થોડું મેં પાછું આપ્યું હતું. ઓકે, એટલે એનો એક મતલબ નીકળે કે ભાઈ તમે લાસ્ટ યર જે 2 થી 2.5 થેલા મીન્સ કે 3 થેલા એવું સમજો, એટલે કે 30 પેકેટ વેચેલા હતા, એનાથી તમે અત્યારે કે 3 ટનની આજુબાજુમાં, એટલે ઓલમોસ્ટ 700 થી 750 પેકેટની આજુબાજુમાં તમે આ વર્ષે સેલ કર્યું છે. તો એની પાછળનું કારણ શું કે તમે લાસ્ટ યર ફિલ્ડ વિઝિટ કરી હતી, તો એમાં બી તમને કેવું લાગ્યું હતું? ગયા વર્ષે જેને લોકોને આલ્યું હતું ને એ લોકોનું તો કહેવું એવું જ હતું કે એ લોકોએ આપણે બધાને, આપણે બી નવા હતા, કંપની નવી હતી, વેરાયટી નવી હતી, કેવી પાકે કેવી નહીં ખ્યાલ નહોતો. એટલે જે બી ખેડૂતો 5 પેકેટ લેવાયા હતા કે 10 પેકેટ લેવાયા હતા એ લોકોને 1 પેકેટ કે 2 પેકેટ જ આપણે આપ્યા હતા. એમના ખેતરમાં જઈ અને ડોળાની સાઈઝ ને હાથે જોયું, પણ તે વખતે તો એકચ્યુઅલી એનું ઉત્પાદન કેટલું આવ્યું
એક કોઈને ફાર્મરને બી નહીં ખબર, નહીં મને ખબર કે મકઈ તોડી અને એક જ જગ્યાએ ઢગલો મારેલો હોય, પછી તો કાઢે એટલે કોઈનું વજન આવ્યું નહીં. પણ ફાર્મરનું કહેવું એવું હતું કે પેલા કરતો આનું 1-2 ક્વિન્ટલ બી વધારે પાકી હશે, કે ડોળાની સાઇઝ મોટી હતી, લાઈન વધારે હતી, દાણા મોટા હતા, એ બધું જ. ઇન શોર્ટ કે નેક્સ્ટ સિઝનમાં આપણે આના કરતા બી સારા વેવમાં આગળ લઈ જઈ શકીએ છીએ. 100%. એક વેપારી તરીકે મારાથી લેવાય અને ફાર્મરને અપાય એવી વસ્તુ છે. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. સાહેબ આપણે ભાવ વધારે ડબ્બોને બોળી કરતો હોય કોટન માર્કેટમાં એનો બિયારણનો ભાવ વધારે છે. એ અમે એવું હોય કે બોડેલીનો ગ્રાહક આવે ને તો હું મારી લેન્ડિંગે આપી દઉં એને. અહીં આવે તો આ મહારાજ તમારા ગામના છે અને મારા કરતો વધારે સારી રીતે એ તમને સમજાઈ શકે આ બાબતે. આપણે ઘટતું કરી દેવાનું યાર.